કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. ફાઇનલી આજે વ્લોગ ચાલુ કરી દીધો છે. પહેલાં તો બધા એને હર હર મહાદેવ. અને આપણે ઢોર સારવા આવ્યા હતા આજે. જોવો, મેં કીધું થોડી ઘણી બાકાજી બોલાવી નાખું. બાકી આપણે ઢોર સારવા આવ્યા હતા એટલે વ્લોગ તો ચાલુ કરીએ જ. હમણાં વ્લોગ એટલા માટે નહોતા આવતા કે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલું શૂટ કરતા, જેમાં ઇન્સ્ટાગ્રામને 60 જેટલી રીલ શૂટ કરી લીધી છે. 30 દિવસ સુધી ડેલીની રીલ આવી જ જશે. મતલબ ચેનલને ગ્રો કરી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામના ચેનલને. અને આમાંય હવે ધીરે ધીરે કદાચ ક્યારેય વ્લોગ ન આવે તો એમ સમજવાનું કે કંઈક કામમાં છે. બાકી જુઓ, આમાં આપણે છે ને ફૂલ સ્ટોક તો નથી થાય એમ. સ્ટોક થઈ જાય, પણ હમણાં તો લગ્નમાં જવાનું છે કાલે જ. એટલે તમે જ્યારે વ્લોગ જોવો ને ત્યારે હું લગ્નમાં હોય. આ વ્લોગ જોવો છો તમે કેટલી તારીખે? 2-3 તારીખે જોઈ રહ્યા છો તમે. જોવા દો એક જ મિનિટ. 2 તારીખે તમે વ્લોગ જોઈ રહ્યા છો. કેટલી? 2 તારીખે. મતલબ 2 તારીખે હું લગ્નમાં આવીશ. એટલે વ્લોગની આમ ન આવે. બાકી તે દી ફૂલ હું 4-5 વાગ્યા સુધી અહીંયા લગ્નમાં રહીશ. આમ 3 વાગ્યા સુધી, 4-5 તો થઈ જ જશે. પછી 5 વાગે તો વ્લોગ સ્ટાર્ટ ન કરાય. એને ઉલેદીએ લગ્નમાં જઈશ. જાન જવાની છે લગ્નમાં જાય એટલે ત્યારે હું 3, 3:30, 4 વાગે આવીશ. 5 તો થઈ જ જાય. એટલે 2 દિવસ સુધી વ્લોગનું નહીં આવે. આમ વ્લોગ તો આવશે જ, પણ આમ વ્લોગ અહીંયા ઉતારવાને એ ચાલુ કરવા જોઈએ કે નહીં? કોમેન્ટ કરી દેજો. લાઈવ સ્ટ્રીમમાં ઘણા કોમેન્ટ કરતા હોય, આમાં કેમ કોઈ કોમેન્ટ નથી કરતું? લાઈવ સ્ટ્રીમમાં ગ્રો થઈ રહી આપણે. લાઈવ સ્ટ્રીમમાં ગ્રો થઈ રહ્યા છે આપણે ધીરે ધીરે. બાકી ઇન્સ્ટાગ્રામમાં આપણે લાઈવ સ્ટ્રીમ આવી એટલે 2-3 હજાર લોકો આવી જતા હોય. આમાં કોઈ લાઈવ સ્ટ્રીમમાં એટલા બધા નથી આવતા, પણ આવશે. ફાઇનલ આવશે, એ તો ફાઇનલ જ છે. બાકી તમને મારા કેવા બ્લોગ જોવા ગમે અમે કોમેન્ટ કરી દીજો. અને મેં લાઈવ સ્ટ્રીમ હમણાં જ હું કરતો એન્ડ કરી દીધી છે. એમાં કારણ કે વ્લોગ ઉતારવાનો હતો. બાકી કોમેડી આમ જે દી આપણે નવરા કે નહીં હોય ને એવું પણ કરશું ક્યારેક. મગજમાં આમ હાલે, પણ એ વાત કેવી નથી. બાકી ઢોર આપણે હજી આવ્યા નથી ને 3 મિનિટ ને 18 સેકન્ડનો વ્લોગ થયો છે. બાકી કેવા વ્લોગ જોવા તમારે મારા એ કોમેન્ટ કરી દેજો જલ્દી. પછી કહેતા નહીં કે કીધું નહીં. બાકી અહીંયા જોવો તમે, અહીંયા આમાં ગધડીને કેમેરામાં બોડ્યું દેખાય ને અહીંથી એમ લાગે કે કેવી ગુફા છે આ, કેવડી બધી મોટી. વોચ ટાઈમ આપણે ઘણો થઈ ગયો છે ભાઈ. 500 સબસ્ક્રાઈબ પૂરા નથી થયા, પણ વોચ ટાઈમ એટલો થઈ ગયો જેટલો સબસ્ક્રાઈબર છે એટલો. એથી વધારે ને એમ એટલો વોચ ટાઈમ થઈ ગયો છે. 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા. એવી રીતે ધીરે ધીરે આપણે सब कुछ हासिल करेंगे. हम सब कुछ हासिल करेंगे. और काफ़ी सारे लोग ये बोल रहे थे कि तुम्हारा बिजनेस क्या है. वो बिजनेस का मैं तुम दूसरे व्लॉग में बताऊंगा कि मेरा बिजनेस क्या है. बाकी यार एक बात तो હું ભૂલી જ ગયો. આપણે પાર્ટ 1માં ગાયું ખોવાઈ ગયું હતું. પાર્ટ 2 એડિટિંગ નહોતો કર્યો, ત્યાં વેત નહોતો. ત્યાં ગધડીને સીધો પ્રેન્ક કોલનો વિડીયો મેં સીધો લગભગ મૂકી દીધો. હા, કે પછી બીજો કોઈ હોય. એટલે એ 3 તારીખે આવી જશે. 3 તારીખે એ પણ આવી જશે પાર્ટ 2. યાર મને ખબર છે, હું એ કોકનો પાર્ટ 1 જોતો હોય એટલે પાર્ટ 2 જોવાનું મન થાય. આમ હાવ કાર ચડી જાય કે પાર્ટ 2 જલ્દી નાખો ભાઈ. આમ
પાર્ટ 2 ને એમ જોવાની મજા આવે. બાકી આવી ભૂલ બીજી વાર નહીં થાય. મને કહેતા હોય કે પાર્ટ 2 તે હજી નથી નાખ્યો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ. હવે પાર્ટ 2 છે ને આ ભૂલ થઈ ગઈ છે પણ આવી કરીશ નહીં હું, કારણ કે જોવો હોય બધાને પાર્ટ 1 પછી પાર્ટ 2 જોવો હોય એટલે મસ્ત મજાનો એ પણ 3 તારીખે આવી જશે. કાલે 2 તારીખે આ વ્લોગ આવશે. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય બરેદની બારકા, હર હર મહાદેવ બધાને. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.